ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. સુરતના કામરેજ, કીમ, મહુવા અને ઓલપાડમાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો આ તરફ સુરત શહેરના ઉધના, વરાછા, પાયલટ પોઈન્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિ છે. તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં બે દિવસ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. તો સુરત શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ઇન્દ્રમલ પાસે. ઇન્દ્રમલ, જિલ્લામાં શું સ્થિતિ છે અને શહેરમાં શું સ્થિતિ છે વરસાદની? બિલકુલ, જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ જિલ્લાના 9 તાલુકાની અંદર લગભગ મોડી રાતથી 2:30 થી 3 વાગ્યાથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હાલ જોકે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે વરસાદની આગાહી હતી 2 દિવસની 10 અને 11 તારીખની, તે મુજબ આગાહી મુજબ મધ્યરાતથી વરસાદ સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે. ખાસ કરીને વરસાદને લઈને જે ડાંગર અને ઘઉંનો હાલ શિયાળુ જે પાક છે તેને હાલ જો વધારે વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ હાલ છેવાઈ રહી છે. જી આભાર સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે કમોસમી વરસાદના કારણે.